વેદમાતા ગાયત્રી ટ્રસ્ટ શ્રી જે.એસ. પટેલ શિક્ષણ સંકુલમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો. કાર્યક્રમમાં બી.કે. પટેલ, વાલીગણ, આચાર્ય મેડમ તેમજ શાળાનો સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓની હાજરી ઉપસ્થિત જોવા મળી હતી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી. ત્યારબાદ વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓ દ્વારા ધોરણ 10 અને 12માં અભ્યાસ દરમિયાન વીતેલી ક્ષણો અને ક્લાસમાં રહીને અભ્યાસ દરમિયાન જે શિક્ષકો અને શાળાના ટીચરો દ્વારા જે વિદ્યા આપવામાં આવી અને દરેક ક્ષેત્રમાં મળેલી નિષ્ફળતા કે સફળતાનું રાજ પ્રેમથી સમજાવવાની રીત અને એમને આપવામાં આવેલા હિંમત દરેક ક્ષેત્રમાં આગળ વધવાની સલાહ અપાઈ હતી. સહક્લાસમેટ સાથે વિતાવેલી પળોનું વર્ણન કર્યું અને ભાવભરેલી મસ્તી સાથે ધમાલ તેમજ સહ અભ્યાસીઓના ઉપનામ સાથે શિક્ષકના પ્રેમભરી ધમકીનું વર્ણન અને ત્યારબાદ વિદ્યાર્થીઓ દરેક ક્ષેત્રમાં કરેલી પ્રગતિ, સન્માન અને ત્યારબાદ ધોરણ 10ના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઉપસ્થિત મહેમાનોનું પ્રવચન અને આભાર વિધિ સાથે कार्यक्रम ने पूर्ण जाहिर કરવામાં वाली हरकतें हो ही जाती थी. अब अगर बात करी जाए टीचर्स की, तो हमारे क्लास के मुखिया यानी कि हमारे क्लास टीचर नलिनी मैम, ये इनके साथ ना हमें कभी टीचर्स वाली फीलिंग आई नहीं, क्योंकि हमें ये एक बड़ी बहन की तरह समझाते थे और पढ़ाते थे. उनका वो विंडो से बाहर फेंक दूंगी वाला डायलॉग मारना और हमारे कम मार्क्स आने पर हमें समझाना. अगर हमारी तबीयत खराब है तो हमें इतनी डांट पड़ती थी कि क्या ही बताए. जैसे इन्होंने हमें एक बड़ी बहन की तरह प्यार से समझाया और आज इतना कुछ सिखाया है, वैसा शायद हमें कोई नहीं सिखा पाएगा. इसके बाद अगर बात करें तो मित्तल मैम, ये ना बहुत प्यार से हमें बच्चा बोला करते थे. इनसे ना हम जितना प्यार और अटैच्ड थे, उससे ज़्यादा तो इससे हमें डर लगता था. जिस तरीके से आप अपने घर पे अपनी मम्मा से डरते हो, वैसे हम इनसे डरा करते थे. अगर इन्होंने गुस्से में एक बार हमारा नाम बोल दिया ना, तो पूरा क्लास चुप हो जाता. શિક્ષકોએ અમને ચારે બાજુથી ટીપીને સરસ ગળામાં રૂપાંતરિત કર્યા છે. એક દીકરીની વિદાય હોય એ આપણે સમજી શકીએ છીએ, એનાથી કઠિન અમને અમારા ધોરણ 10ની વિદાય લાગે છે. અમે ગુરુગણને ઘણીવાર અમારી મસ્તી ખાતર ઘણી તકલીફ આપી છે, એ બદલ હું માફી માંગુ છું. અમને શાળાનું મેદાન, આ બગીચા, અમારો ક્લાસ, બારીબારણા ખૂબ જ યાદ આવશે. અમને આ સ્કૂલમાં ઘણી સારી સગવડો મળી છે. બીજી સ્કૂલમાં આવી સગવડો મળે પણ ખરા અને ના પણ મળે, પણ જો મળે સારી સગવડ તો આ સ્કૂલના સગવડ